રોવાય ના આવે જઈ લે, કારણ કે અમારા ભાભીએ બનાવ્યો છે મસ્ત મજાનો નાસ્તો. મસ્ત મજાનો તો નો કહેવાય, ખાલી મમરા ભરી દીધા. સોરી, અહીંયા બેહીએ ઉલારે નો નાખતા હમણે ભાઈ. ખાવું તમે કયો મિત્રો, તમે ખાલી કારણ કે તારા હાથ ને તો કરે મારા હાથ હોતે. આજે તો ખાતા રાખ ને, હું કઈ નાખે પડે. ત્યારે મમરા જ ખાવા જોઈએ એમાં. પણ યાર આ યાર હાવ આવી આઈટમ યાર કઈ રીતના તમને આ યાર ઘરે થી તા ઉતરવું જોઈએ ને યાર. પોહાય ને યાર મમરા જ ખાવા જોઈએ. મમરા ખાવા જોઈએ ને મમરા જ ભરા હે અવારના વરહમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો મજામાં જોઈને તો સવારમાં ભાઈ આપણું ગુડ મોર્નિંગ ભેગું તો પૂણા 6 એટલે સોરી 6:30 વાગ્યાનું ઉઠ્યો. 7 વાગે 7:30 ચા પીધો ને 8 વાગે અટણ ઊભો થયો. તો એવું હે મિત્રો. ને અત્યારના પોરમાં હે ને આપણા મોટા ભાઈ એટલે કે વિજયભાઈ હે ને જો લોડર બોડરનું બમ્ફર ખોલીને બેઠા હે. અને એમાં એકચ્યુઅલી હે ને નાખવાનું છે રેડિયેટરમાં પાણી. એટલે રેડિયેટરમાં પાણી તો હમણાં અમે જસ્ટ નાખી જ દીધું હે, બરોબર છે. અને બાકી હવે હે ને આને સર્વિસિંગ કરવાનું હે. કારણ કે કાલે એક જગ્યાએ હે ને આ ગયું હતું 2-4 કલાક આંકવા માટે. એટલા માટે જો ધૂળ ભરાઈ રહ્યું હે, બરોબર. પાછી ભાઈ હે ને વાહનમાં જરાક અમારે સીટ બગડી ગઈ હતી એટલે અમે જો નવી અટેચ કરી. અસલી હે ને, બરોબર. એટલે એ ભાઈ આમાં હે ને હમણાં પાણીનો ફુવારો મારી દઈ. અને પાણીનો ફુવારો મારે પછી જરાક જો આ સાફ બાફ કરવાની જરૂર છે. આ સાફ થઈ જાય ને હમણાં એટલે પછી આને હે ને આપણે એવું ડેલામાં પૂર દેવાનું છે, બરોબર. એ આપણે આંકવા બાકવાનું છે ને એ સીધું સિઝનમાં પછી ગમે તે રાખ્યું. અટાણે હવે આંકવાનું મૂળ નથી એકચ્યુઅલી, એટલે નથી આંકવું, મૂકી દેવું. ઉભે જાવ આમાં કરે લે હબાવું છું નહીં આડે. નો અડે બા, એ બીક લાગે બા, એ બીક લાગે. વાહ રે વાહ, ક્યાં બા. એ ભાઈ હું હેઠો પડી એ આસો પાલો આવે ગો. એટલે આ અટાણાના પોરમાં મને હેઠો નાખવાનો થયો. હેઠું કર ને મારે ઉતરવું. આ અહીંથી મજા જ કઈ કલાક હે જો. આઠ મજા આવે ગયો ભાઈ ઉપર. બા એ પાણી લાગે છે. મોટા બાપા શેકિંગમાં આવ્યા હે જો. બિચારો અટાણાના પોરમાં કોકના નથી એના કરતો તો તે જોવો પૂરે દીધો. ખોટા ઉઠા આવે કોકના મગજ નો ગરમ કરો તો પછી હું કરો તી. પહેલેથી જ શાંતિથી બહાર બેસતા હોય તો હવે બેહો પિંજરામાં, તમને જરૂર હે. તમે ક્યાંય હસવાતા નથી. ઉઠો ત્યાંથી હાવ બાકા જીકી જ બોલાવી. હાવ ઘરના શખ્સોને હેરાન કરવાનું પેલું કામ તમારું હોય. બેહો હવે અંદર મજા કરો. પૂરી દીધો. સવારના મસ્તીના ઉઠે ને પેલા ગાય માતાની પાણી દે દીધું ભાઈ. હાલો પીએ નાખો. તો એક ડોલ ભરી દીધી. આ પીએ જાય એટલે આપણી પાસે બીજી ભરી દીધું, બરાબર છે. અહીંયા બેહીએ ઉલારે ન નાખતા હમણાં ભાઈ. પહેલી વાર બાજુમાં કુમારી માથે બેઠો. પાણી પી લો, પાણી પી લો, પાણી પી લો.
अब इसको हमारी भाषा में बोलते हैं होड़की, छोटी गाय। आनी एक આપણે પાણીની ડોલ મૂકી દી હું. હાલો ભાઈ પીએ નાખો માતાજી, પીએ નાખો પાણી, પીએ નાખો પાણી, પાણી, પાણી. ઢીંગ 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 ઢીંગ. હાલો ભાઈ હવે આપણું કામ પતી ગયું. ગાય બે ગાય માતાને પાણી પીવરાવી દીધું. એવા ઢોર હે ને એને ત્યાં ઘરનું કોઈક સભ્ય પાણી કરી લે. મશીન બસીન તૈયાર કરી નાખ્યું છે આપણા વિજયભાઈ. જો આ છે સર્વિસ કરવાનું મશીન. એ ઉપડે નીકળ્યો એ નળી સળાય પછી જ ચાલુ થાય કામ. ઓહો ચાલુ કર્યું એ સિસ્ટમ વાળું લાગે ને. હે પિસ્કારીઓ ફાટ્યો. હવે આમાં આંગળી બાંગરી આડી ન રખાય, બાકી કાપે નાખે એવો પ્રેશર વાળું હોય આ મશીન. હવા પ્રેશર કરતા વિજ્યા જોવો અમારે નળી ભરાય. હજે નળી હે ને જોવા જબરી હે ને યુ 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 પાણીની ભરા હે. જો એ વેર નીકળ્યો એ એકડી ચાલુ થઈ જશે બટાસુટી. જો કી વાગે હજે તો આ ભગત પ્રેશર વધારતો નથી. જો હા જો એવું જો. વાહ ભાઈ વાહ. પાછી આની ઝીણી ઝીણી જાણ ઉડે તેવી મજા આવે. ટાઢું ટાઢું લઈ રાખે. इसके माथे तगारा जरे जरे ट्रेनी गटुकड़ा थे श्री राम बोले. મેવા થઈ જાય ને કે श्री राम जय राम बोले नाखो. જય બોલતા છે તે જય બોલ કે श्री राम जय राम बोलो. हालो हालो श्री राम जय राम. તમારે બે દીકરા આવ્યા લાગે. ए देवड़ी ए देव ए देव પછી તું દેખાડી. श्री राम जय राम बोलो. हालो बाकाजी की कहता बाकाजी. टिस्क्याओ હાલો ત્રણની જાડિયા શ્રી રામ બોલો. જય જય બોલો. જાડિયા કો જાડિયા જાડિયા કઈ ચા ભાઈ વાલો જાડિયા મોં પીગડે કો. રોવાય ને આવે કે જઈલા લે. બપોર પછીનો સમય થયો હે ગાય અને અત્યારે વાગ્યા હે 5:30. 5:30 વાગ્યા હે અને મંજુ બાવીસમાં બોલી માં ભૂલે કો કામ બોલવું જોઈએ. વિસ્મા નો બોલતા ને અજયભાઈ જો વાટકા ને સમસીઓને લઈને આવી ગયા હે. કારણ કે અમારા ભાભીએ બનાવ્યો હે મસ્ત મજાનો નાસ્તો. મસ્ત મજાનો તો નો કહેવાય, ખાલી મમરા ભરી દીધા. સોરી મમરા વઘાર્યા. મમરામાં હું ખાવું તમે જ કયો. જો આ ટોપડી આખી મમરાની ભરી દીધી. આ મમરામાં આપણે કામ ખાવું તમે કયો મિત્રો. તમે ખાલી કામ કે તારા હાથ ને તો કરે મારા હારું હતું. આજે તો ખાતા રાખ ને હું કઈ નાખે પડે. આપણો તો મમરા ખાવાનું મેળે જ ન આવે. ભૂખ્યો રહી લેવાનું, બાકી મમરા ખાઈ ઈ આની મમરા ખાઈ ને ઈ આની ઈ મેળ જ ન આવે. કોઈ દી ખાધા મમરા મી તું વાત છે. એવડ્યા વાટકા ભરેને તમે મમરા ખાવ જાય ભાઈ. આ તમને યાર કઈ રીતના મેળ પડે. વરાતો નથી યાર, મમરા જ ખાવા જોઈએ એમાં. પણ યાર આ યાર હાવ આવી આઈટમ યાર કઈ રીતના તમને આ યાર ઘરે થી તા ઉતરવું જોઈએ ને યાર. પોહાય ને યાર, મમરા જ ખાવા જોઈએ. મમરા ખાવા જોઈએ ને મમરા જ ભરા હે અવારના વરહમાં. મારે ખાલી હે ને બધાય દેવને એટલું જ કહેવાનું હે કે તમે હે ને બીજાની નહીં તો મારી આ એક વાત
ધ્યાનથી હે ને કાન રાખીને સાંભળજો ભગવાન. તમે હે ને વરસાદ વરસાવી દીજો થોડો ઘણો, નકર આ બધા હે ને મને એક એક ટાણું ખાવાનું બંધ કરી દીધે, ભૂખી મારી નાખી. ગમે તેવી પરિસ્થિતિ હોય, અમારે આ ભાઈ સાહેબ હે ને અમારે ઓહરીમાં આવે ને હુઈ જાય. જો ખાલી એની જિંદગી જુઓ, મેં આવે ન આવે, તમે માંડવી વાવો ન વાવો, મારે કામ લેવા દેવાય કે મને બે ટાણા રોટલો નાખી દેવાનો, બાકી તમે ઉથમાં પસડાવ કે હમા કે તમે ભૂખા રહ્યો કે તરીહા રહ્યો, મને નાખી દેવાનું. એટલે બસ કે તમે ન ખાવ ને તો હાલે. હે તારાથી હક્યો હોય તે તને દૂધ પીએ છે. ઈ જ કહે ને કે મારાથી તો ઈ હકીએ, હું દૂધ ને જ પીતો લીટર ઈ પીએ જાય. તમે વિચાર કરો ખાલી. કૂતરાવની જિંદગી છે યાર, કૂતરાવની. ઈ તો તમે જુઓ ને, અમે આ બાપ ટોલા મારીએ. ભલે હાલ તો તું ઉપરથી યાર લખાવે ને આવ્યો છે ને કે તારી જિંદગી અસલની જોતા, એ તારા કઈ ઉપાધિ વગર જોતા હું તો